નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1માં આપણે બેઝિક ઇંગ્લિશ શીખી રહ્યા છીએ અને એમાં ચેપ્ટર 32માં આજે આપણે વાક્ય નંબર 311 થી 320 શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 311. આર યુ બિઝી રાઇટ નાઉ? શું તમે અત્યારે હાલ વ્યસ્ત છો, બિઝી છો? બિઝી એટલે વ્યસ્ત હોવું, રાઇટ નાઉ એટલે અત્યારે હાલ. નાઉ એટલે હમણાં અને રાઇટ નાઉ એટલે અત્યારે હાલ, હમણાં જ. વાક્ય નંબર 312. લેટ્સ ગો આઉટ. ચાલો બહાર જઈએ. લેટ્સ ગો આઉટ એટલે ચાલો બહાર જઈએ. ગો એટલે જવું, આઉટ એટલે બહાર. લેટ્સ છે લેટ અસ નું ટૂંકું રૂપ છે. વાક્ય નંબર 313. વેઇટ ફોર મી. મારી રાહ જુઓ. હું આવું હમણાં, મારી રાહ જોજો, એમ કેવું તો કહેવાય વેઇટ ફોર મી. વેઇટ એટલે રાહ જોવી. અને WEIGHT વેઇટ એટલે વજન, અને આ વેઇટ નો અર્થ થાય રાહ જોવી. વાક્ય નંબર 314. આઈ એમ ગેટિંગ લેટ. મને મોડું થઈ રહ્યું છે. લેટ એટલે મોડું, એ તો તમને કદાચ ખબર જ હશે. આ શબ્દ પણ આપણે ગુજરાતીમાં વાપરતા જોઈએ છીએ કે લેટ થાય છે એટલે મોડું થાય છે. પણ લેટનો બીજો અર્થ થાય સ્વર્ગસ્થ. આપણે ગુજરાતીમાં જેમ કોઈ ગુજરી ગયેલી વ્યક્તિના નામ આગળ સ્વ લખીએ ને, સ્વર્ગવાસી, એવી રીતે ઇંગ્લિશમાં લેટ લખવામાં આવે છે. લેટ ફલાણા ફલાણા એટલે સ્વર્ગસ્થ ફલાણા ફલાણા. લેટનો આ બીજો અર્થ પણ થાય. અને આઈ એમ ગેટિંગ લેટ એટલે મને મોડું થઈ રહ્યું છે. વાક્ય નંબર 315. યુ નીડ ટુ ટોક. તમારે વાત કરવાની જરૂર છે. નીડ એટલે જરૂર હોવી, અને ટોક એટલે વાત કરવી. જરૂર હોવી, જરૂરિયાત હોવી. યુ નીડ ટુ ટોક. કોઈ પણ વસ્તુની જરૂર હોય તો પણ નીડ નો ઉપયોગ થાય. આઈ નીડ ટુ ટેક રેસ્ટ. મારે આરામ કરવાની જરૂર છે. વાક્ય નંબર 316. યુ નીડ ટુ વોક. તમારે ચાલવાની જરૂર છે. વાક્ય નંબર 317. યુ નીડ ટુ ઇન્ટરફિયર. ઇન્ટરફિયર કરવું એટલે વચ્ચે પડવું, દખલ કરવી. તમારે વચ્ચે પડવાની જરૂર છે. કોઈ બે વ્યક્તિઓ વચ્ચે કાંઈ પ્રોબ્લેમ હોય અને તમે સોલ્વ કરી શકશો એવું લાગતું હોય તો કોઈ તમને કહે કે તમારે વચ્ચે પડવાની જરૂર છે, તો કહેવાય યુ નીડ ટુ ઇન્ટરફિયર. વાક્ય નંબર 318. ધે વિલ કમ. તેઓ આવશે. વિલ એટલે આવશે, ભવિષ્ય દર્શાવે વિલ. કમ એટલે આવવું. ધે એટલે તેઓ. ધે વિલ કમ, તેઓ આવશે. ધે વિલ કમ ટુમોરો, તો તેઓ આવતીકાલે આવશે. ટુમોરો એટલે આવતીકાલ. વાક્ય નંબર 319. કેન યુ કમ ટુ માય હોમ? શું તમે મારા ઘરે આવી શકો? વાક્ય નંબર 320. ડોન્ટ ડુ ઇટ. એવું ના કરો. ડોન્ટ એ ડુ નોટ નું ટૂંકું રૂપ છે, એટલે કે એવું ના કરો. તો મિત્રો, આ સાથે ચેપ્ટર 32 પૂરું થાય છે. અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલી પ્રેક્ટિસ જરૂર અત્યારે જ પૂરી કરી લેજો. સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેશો તો તમને ખરેખર સારું ઇંગ્લિશ બોલતા આવડી જશે.